આજે થોડા મારી પાસે ફણગાવેલા મગ હતા. તો યુઝ્યુઅલી આપણે ફણગાવેલા મગનું શાક બનાવતા હોઈએ છીએ અથવા તો બ્રેકફાસ્ટમાં અથવા સલાડમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આજે મને એમ થયું કે આમાંથી એવી કઈ વસ્તુ બનાવું કે જે બાળકોને પણ ખૂબ ભાવે અને ચટપટું પણ લાગે. તો મેં આમાંથી સરસ મજાના પકોડા બનાવ્યા. આમાંથી ટીકી પણ બનાવી શકાય, પણ આજે વરસાદી માહોલ હોવાથી મેં પકોડા બનાવ્યા છે. આ પકોડા ફણગાવેલા મગમાંથી બનાવેલા હોવાથી પ્રોટીનથી ભરપૂર છે, પણ સાથે આપણે પકોડા બનાવવામાં સોડાનો પણ ઉપયોગ નથી કર્યો, છતાં પણ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થયા છે. આ પકોડા ટમેટો સોસ, ચટણી સાથે અથવા તો ચા સાથે એકદમ સરસ લાગે છે. તો ચાલો જોઈએ કેવી રીતના બને છે. તો અહીંયા મેં એક નાની વાટકી મગને ફણગાવ્યા છે. એમાંથી આટલા બધા મગ થયા છે. તો પકોડા બનાવવા માટે આપણે અહીં 1.5 કપ જેવા ફણગાવેલા મગ લઈશું. મગને મિક્સર જારમાં લઈ લઈશું. આ મિક્સરનો નાનો જાર છે એટલે એમાં 1.5 કપ જેવા ફણગાવેલા મગ સમાઈ જશે. હવે આ મગને અધકચરા પીસી લેવાના છે. આમાં પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે ફણગાવેલા મગમાં પાણીનો ભાગ વધારે હોય છે. એટલે તમે જોઈ શકો છો પાણી ઉમેર્યા વગર જ મગ છે એ સરસ રીતના પીસાઈ ગયા છે. અધકચરા પીસાણા છે, સાવ આપણે અહીં પેસ્ટ પણ નથી કરી નાખી. તો બસ આવા કોર્સ પીસીને આપણે મગને એક બાઉલમાં લઈ લઈશું. આપણે જેમ દાળવડા બનાવીએ એ જ રીતના અહીં મસાલો કરવાનો છે. તો દાળવડા છે એ પીળી મગની મોગર દાળમાંથી બને છે, જ્યારે આપણે અહીં ફણગાવેલા મગનો ઉપયોગ કર્યો છે. હવે મસાલામાં 3 થી 4 મરચાંને ઝીણા સમારી ઉમેરી દીધા છે. અહીં તમારે તીખાશ જે મુજબ લેવી હોય એ મુજબ તમે મરચાંને ઉમેરી શકો છો. સાથે અડધી ચમચી જેવું આદું અને 3 ચમચી જેવી સમારેલી ડુંગળી ઉમેરેલી છે. સાથે પકોડા ક્રિસ્પી થાય એ માટે 1 ચમચી ચોખાનો લોટ અને 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશું. વધારે સ્વાદિષ્ટ લાગે એ માટે 5 ચમચી જેવું જીરું અને થોડા મરી પણ ઉમેરીશું. મેં અહીં અડધી ચમચી જેવા અધકચરા મરી ઉમેરેલા છે. મરીને હું ફ્રેશ જ ઉમેરી રહી છું, જેથી એની ફ્લેવર સરસ આવે. હવે આ પકોડા છે એ આપણે ફણગાવેલા મગમાંથી બનાવી રહ્યા છે, પણ વધારે પ્રોટીન મળે એ માટે થોડું પનીર પણ ઉમેરીશ. પનીર ઉમેરવાથી શું થશે કે આ પકોડા એકદમ સોફ્ટ થશે. આમાં સોડા કે તેલ ઉમેરવાની જરૂર નહીં પડે. તો 50 ગ્રામ જેવું પનીર ખમણીને ઉમેરી દઈશું. મેં પહેલાં કીધું એમ આ મિશ્રણમાંથી તમે ટિક્કી પણ બનાવી શકો છો, પણ આજે વરસાદી માહોલ હોવાથી હું આના પકોડા બનાવી રહી છું. તો હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. પછી મીઠું ઉમેરીશું. તમારે અહીં હળદર પાવડર કે લાલ મરચું કે ગરમ મસાલો ઉમેરવો હોય ને તો પણ ઉમેરી શકાય, પણ હું માત્ર લીલા મસાલા જ ઉમેરી રહી છું. બધું મિક્સ કરું છું તો મને અહીં બાઇન્ડિંગ ઓછું લાગે છે, મિશ્રણ છે એ છૂટું પડતું જાય છે. પણ સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું મિક્સ કરી લઈશું. હવે બધું મિક્સ થઈ ગયું છે તો 2 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરીશું. આપણે ચોખાનો લોટ એટલે ઉમેર્યો છે કે પકોડા એકદમ ક્રિસ્પી બને અને ચણાના લોટથી થોડું બાઇન્ડિંગ આવી જશે એટલે મિશ્રણ ભેગું રહે, એનો શેપ પરફેક્ટ આવે. તો 2 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરીને બધું મિક્સ કરી લેવાનું છે. હવે બધું મિક્સ થઈ ગયું છે તો આમાંથી આપણે નાના નાના ગોળા વાળી લઈશું. તમે આમ જ તેલમાં પકોડા પાડી શકો છો, પણ ગોળા વાળીએ તો દેખાવમાં સરસ આવે. તો હાથમાં થોડું મિશ્રણ નહીં લે, એને ગોળ શેપ આપી દઈશું. તો સાથે ડીશમાં મૂકતા જઈશું. આવી રીતના આપણે આટલા મિશ્રણમાંથી 17 થી 18 નંગ જેવા ગોળા વાળીશું. તો અહીં બધા ગોળા વળી ગયા છે. સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અહીં તેલ મીડિયમ ગરમ રાખવાનું છે, બહુ ધુમાડા કાઢતું ગરમ નથી કરવાનું, કારણ કે મીડિયમ ગરમ તેલમાં જ આ પકોડાને તળવાના છે. ધીરે ધીરે તળાશે એમ એ અંદરથી પણ કૂક થઈ જશે, કાચા નહીં રહે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થશે. આપણે અહીં પનીર ઉમેર્યું છે એટલે સોડા કે તેલ ઉમેરવાની જરૂર નથી. એમનેમ જ આ પકોડા ખાવામાં એકદમ સોફ્ટ સાથે ક્રિસ્પી પણ લાગશે. તો આટલા તેલમાં સમાય એટલા ગોળાને ઉમેરી દેવાના છે. એકવાર ગોળાને ઉમેરી દીધા પછી એને આમ જ તળાવા દઈશું. થોડા ઘણા સેટ થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરીશું. તમે જોઈ શકો છો જેવા આપણે તેલમાં ઉમેરે એમ ગોળા છે એ થોડા ફૂલવા પણ લાગ્યા છે અને એકદમ સરસ રીતના તળાઈ રહ્યા છે. તો પકોડાની સાઈડ ચેન્જ કરવા માટે આપણે ચમચીનો ઉપયોગ કરીશું, ઝારાનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે પકોડા એકદમ સોફ્ટ છે. ધીરે ધીરે તળાશે એમ એનો કલર પણ સરસ આવશે. આપણે સતત એની સાઈડ ચેન્જ કરતા રહીશું, જેથી બધી બાજુથી એ સરસ રીતના તળાઈ જાય અને કલર એક જ સરખો આવે. તો થોડા ઘણા સેટ થઈ જાય પછી જ આપણે ઝારાનો ઉપયોગ કરીશું. 2 થી 3 મિનિટમાં પકોડાનો કલર પણ સરસ આવી જશે અને ઉપરથી ક્રિસ્પી થઈ જશે.
તમારે અહીં જેટલા ક્રિસ્પી કરવા હોય એટલા કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ છો એકદમ સરસ કલર આવી ગયો છે અને પકોડા છે એ ફૂલી ગયા છે. તો બસ હવે અહીં પકોડા તળાઈ ગયા છે. 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે આ પકોડાને આપણે બહાર કાઢી લઈશું. પકોડા તળવામાં ઉતાવળ ના કરવી, નહીંતર ઉપરથી ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે પકોડાને તળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના તમે ફણગાવેલા મગમાંથી પકોડા બનાવી શકો છો. ઘણીવાર નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે એક ટી ટાઈમ સ્નેક તરીકે પણ તમે બનાવી શકો છો. ફટાફટ બની જાય છે. તો અહીં આપણા આ પકોડા તૈયાર થઈ ગયા છે. હવે બાકી રહેલા પકોડાને પણ આ જ રીતના તળી લેવાના છે. તમે જુઓ છો અહીં કલર કેટલો સરસ આવ્યો છે. હવે બાકી રહેલા પકોડાને પણ તેલમાં ઉમેરી દઈશું અને ધીરે ધીરે તળી લઈશું. આ પકોડા ટમેટો સોસ, લાલ મરચાંની ચટણી, ચા ભેગા બધા સાથે સરસ લાગે છે. સાથે તેલ પણ એટલું નથી ભરાતું. તો આવી રીતના બનાવીને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. તો અહીં આપણે બધા પકોડાને તૈયાર કરી લીધા છે. તો જુઓ કેટલા ક્રિસ્પી થયા છે. ઠંડા ઠંડા વાતાવરણમાં આવા ગરમા ગરમ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? આજનો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.